રિલાયન્સે જીઓનો આઈપીઓ અનાઉન્સ કરી દીધો છે. નેક્સ્ટ 60 સેકન્ડ્સમાં એ આઈપીઓની ડિટેલ્સ તમને ખબર પડી જશે, જેનાથી આઈડિયા આવી જશે કે અપ્લાય કરવો કે નહીં. સૌથી પહેલાં તો આ ઇન્ડિયાનો સૌથી મોટો આઈપીઓ હશે, 35,000 થી 37,000 કરોડનો. હવે શેરનો ભાવ કેટલો નક્કી કર્યો છે ને એ નથી ખબર, બટ અનલિસ્ટેડ માર્કેટ્સ કહે છે 1250 થી 1300 રૂપિયા પર શેરનો ભાવ હોઈ શકે, 10 રૂપિયા ફેસ વેલ્યુવાળા એક શેરનો. જે આ પૈસા ભેગા કરવાના છે ને, આ પૈસા ફ્રેશ ઇસ્યુ છે. એનો મતલબ એ છે કે જે જૂના ઇન્વેસ્ટર્સ છે ને, એમાં જૂના ઇન્વેસ્ટર, ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર જેમ કે ગૂગલ અને મેટા, એ લોકો બી કેશ આઉટ નથી કરી રહ્યા. એટલે આ પૂરેપૂરા પૈસા, આ આખા પૈસા કોઈ પણ જૂના ઇન્વેસ્ટર કેશ આઉટ નહીં કરે. આ જે આઈપીઓથી પૈસા આવવાના છે એ પૈસામાંથી 27,500 કરોડ જેટલા રૂપિયા છે ને એ જૂનો દેવું ચૂકવવામાં જવાના છે અને બચેલા પૈસા નેટવર્ક એક્સપાન્શનમાં જવાના છે. એનો મતલબ એ છે કે આ પૈસાથી છે ને ફ્યુચરનો કેશ ફ્લો સિક્યોર કરવાની વાત છે, ફ્યુચરના ગ્રોથની પ્લાનિંગની વાત છે. જેમનું રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ જોઈએ ને, તો જે આશરે 95,000 કરોડ રૂપિયાથી લઈને 1,47,000 કરોડ રૂપિયા થયું 2022 થી 2026માં, જે યર ઓન યર 15% ગ્રો કરી રહ્યું છે. એનો મતલબ એ છે કે કંપનીનો ગ્રોથ તો છે જ, અને એમાં બી 2026નું નેટ પ્રોફિટ 30,000 કરોડ રૂપિયાથી પણ વધારે હતું. હવે આઈપીઓ ક્યારે બજારમાં બહાર પડવાનો છે, રિલાયન્સના હાલના ઇન્વેસ્ટર્સને કે જીઓ ફાઇનાન્સના ઇન્વેસ્ટર્સને આનો કોઈ ફાયદો થવાનો છે કે નહીં, એની ડિટેલ્સ હજુ સુધી બહાર નથી પડી. પણ શું તમે જીઓના આઈપીઓમાં અપ્લાય કરવાના છો કે નહીં, મને કમેન્ટમાં જણાવો.